સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કરની છે નવી ભરતી છે જાહેર કરવામાં આવી છે, જેમાં પગાર ધોરણ તમને છે 20,000 રૂપિયા જેટલું આપવામાં આવશે। આમાં મિત્રો છે બે અલગ અલગ ભરતીઓની આપણે વાત કરીશું, જેમાં સ્ટાફ નર્સ અને ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ છે તે આપવામાં આવી છે। તો આપણે આ વિડીયોમાં છે તેના વિશે જોઈએ। તો પહેલી મિત્રો જે ભરતી છે તે 11 માસના કરાર આધારિત છે જે પદ્ધતિથી ભરતી કરવામાં આવશે। કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત છે 11 માસના કરાર આધારિત ભરતી કરવા માટે છે તે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં તમે ફોર્મ 6/9/2024 થી 13/9/2024 સુધી આરોગ્ય સાથી જે .gov.gujarat.gov.in જે આરોગ્ય સાથીની વેબસાઇટ છે ત્યાંથી છે તમારે આનું ફોર્મ ભરવાનું રહેશે। ભરતીની આપણે વાત કરીએ તો પહેલી જગ્યા છે મેડિકલ ઓફિસર MBBS માટેની છે। તેમાં મિત્રો છે તમે MBBS પાસ કરેલું હોવું જોઈએ અને છે અહીં જરૂરી ડોક્યુમેન્ટની લિસ્ટ આપેલી છે અને વયમર્યાદા 62 વર્ષ સુધી રાખવામાં આવી છે અને 75,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે। બીજી ભરતી છે સ્ટાફ નર્સની છે, તો તેમાં BSc નર્સિંગ પાસ કરેલ હોય તે ઉમેદવાર એપ્લાય કરી શકે છે। આમાં અહીં આ પ્રમાણે ડોક્યુમેન્ટ આપેલા છે HSCની અને નર્સિંગની જે તમારું જે પ્રમાણપત્રો છે રજૂ કરવાના રહેશે। 45 વર્ષ સુધી મહત્તમ વયમર્યાદા રાખવામાં આવી છે અને પગાર ધોરણ 20,000 ફિક્સ છે તે રાખવામાં આવ્યો છે। ત્યારબાદ ત્રીજી ભરતી તેમાં પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કરની છે, જેમાં છે તમે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 45 વર્ષ સુધીની વયમર્યાદા રાખેલી છે અને 15,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે। અહીં મિત્રો 11 માસના કરાર આધારિત જે ભરતી છે તો ખાસ તે યાદ રાખજો અને આના માટે એપ્લાય કરવા હોય તો તમારે છે આરોગ્ય સાથી .gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને ત્યાંથી તમે છે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। 13 તારીખ મિત્રો છેલ્લી છે, 13/9/2024 સુધી છે તમે આ આરોગ્ય સાથી વેબસાઇટ ઉપર એપ્લાય કરી શકશો। ત્યારબાદ બીજી ભરતી છે ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે મિત્રો ભરતી છે। તેમાં મિત્રો છે 3 અલગ અલગ પોસ્ટ છે। PHNની 2 જગ્યાઓ છે, જેમાં 11,500 માસિક પગાર આપવામાં આવશે અને UHC ધંધુકા અને બાવળા માટે છે જે નોકરીનું સ્તર। બીજું છે ફિમેલ હેલ્થ વર્કરની 3 જગ્યા છે, જેમાં 11,000 ફિક્સ જે છે પગાર આપવામાં આવશે। તેમાં પણ ધંધુકા અને બાવળાનો છે તે વિસ્તાર જે નિમણૂક માટેનો છે। અને ત્રીજું છે સેનેટરી ઇન્સ્પેક્ટરનું, તેમાં છે 8,000 ફિક્સ પગાર જે આપવામાં આવશે। તેમાં ધંધુકા છે મિત્રો તે નિમણૂક સ્થળ રાખવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત શું જોશે, તો PHN માટે છે માત્ર સ્ત્રી ઉમેદવાર જ એપ્લાય કરી શકશે, જેમાં મહત્તમ વયમર્યાદા 58 વર્ષ છે અને આમાં મિત્રો છે BSc જે છે નર્સિંગ કરેલું હોય તથા 1 વર્ષનો અનુભવ છે માગવામાં આવેલો છે। ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો તેમાં પણ માત્ર સ્ત્રી ઉમેદવારો જ છે એપ્લાય કરી શકે છે। 45 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે, ત્યાં સુધીની ઉંમરવાળી મહિલા ઉમેદવાર એપ્લાય કરી શકે છે જે નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે રજિસ્ટ્રેશન કરાવેલું હોય અથવા તો ફિમેલ હેલ્થ વર્કરનું તમે કોર્સ કરેલો હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો। અને ત્રીજી છે સેનેટરી ઇન્સ્પેક્ટરની, જેમાં માત્ર પુરુષ ઉમેદવારોને જ છે એપ્લાય કરવાનું છે, તો તેમાં પણ મહત્તમ વયમર્યાદા 45 વર્ષ રાખેલી છે અને છે તમે છે જે MPHWનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે। તો આ પ્રમાણે તેમાં શૈક્ષણિક લાયકાત માગવામાં આવી છે। તો આ 2 ભરતીઓ મિત્રો હાલ છે ચાલુ છે, જેના જે છે તમારે જે એપ્લાય કરી શકો છો। આમાં મિત્રો છે તમારે છે ફિક્સ વેતન ઉપર પગાર ધોરણ છે તે રહેલું છે અને આમાં મિત્રો છે આ જે અમદાવાદ ખાતેની ભરતી છે તેમાં તમારે અહીં સરનામું આપેલું છે, ત્યાં તમારે છે ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ 7મો માળ જિલ્લા પંચાયત લાલ દરવાજા અમદાવાદ ખાતે અરજી તમારે છે કરવાની રહેશે। સ્પીડ પોસ્ટ અથવા તો RPAD દ્વારા છે તમારે છે આમાં તમારા પ્રમાણપત્રોની નકલો છે તે મોકલવાની રહેશે। તો જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે 9/9/2024 સુધીમાં છે
અહીં અરજી મોકલવાની રહેશે।